નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલા। વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તાજેતરની અંદર 4304 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી હતી, જેની પરીક્ષા છે એ કયા મહિનાની અંદર યોજાશે તે અંગેની જાહેરાત અને આ પરીક્ષાનો સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે, જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। અહીં વિદ્યાર્થી મિત્રો તમને એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે 4304 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર તારીખ 31/1/2024 સુધીમાં ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે અને એ વિદ્યાર્થી મિત્રો તેમને આ પરીક્ષા માટેનો મહિનો જાહેર કરવામાં આવ્યો છે કે આ મહિનાની અંદર પરીક્ષા સંભવિત થઈ શકે તેમ છે। અહીં તેમને દર્શાવ્યું છે કે સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશનમાં લેવામાં આવશે અને જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે। સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત માહે માર્ચ-એપ્રિલ 2024માં આયોજન કરેલ છે અને પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે। એટલે કે જો વિદ્યાર્થી મિત્રો પરિસ્થિતિ જો સામાન્ય રહે છે તો આ પરીક્ષાનું આયોજન છે એ માર્ચ અને એપ્રિલની અંદર યોજવાનું છે, માર્ચ-એપ્રિલ 2024ની અંદર। અને અહીં પરીક્ષાનો અભ્યાસક્રમ આપેલ છે તે આપણે જોઈએ। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સિલેબસ જોઈએ, જેની અંદર ટોટલ ક્વેશ્ચન હશે 100 અને જેના માર્ક હશે 100। નંબર ઓફ ઓપ્શન એટલે કે તમને 4 ઓપ્શન એ, બી અને સી અને ડી આપવામાં આવશે। માર્ક પર ક્વેશ્ચન એટલે કે એક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે। નેગેટિવ માર્કિંગ અહીં છે અને જે છે 0.25 એટલે કે તમારે એક પ્રશ્ન ખોટો પડશે તો તમારી 0.25 માર્ક કપાશે। અહીં જે પ્રિલિમ એક્ઝામ લેવાની છે તે 100 માર્કની રહેશે અને જેનો સિલેબસ આપણે જોઈએ। સૌપ્રથમ પહેલા આપણે સિલેબસ જોઈએ, જેની અંદર રીઝનિંગ છે એ 40 માર્કનું પૂછાશે અને જેની લેંગ્વેજ ગુજરાતી રહેશે। જેમાં આપણે સિલેબસ જોઈએ, પ્રોબ્લેમ્સ ઓન એજીસ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રીઝનિંગ, બ્લડ રિલેશન, એરેથમેટિક રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ચાર્ટ, ગ્રાફ્સ, ટેબલ્સ, ડેટા સફિશિયન્સ, આ ટોપિક રીઝનિંગની અંદર પૂછાશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 30 માર્કના 30 ક્વેશ્ચન રહેશે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જેની અંદર નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જેબ્રા, એરેથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, રેશન એન્ડ પ્રપોર્શન, પાર્ટનરશિપ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, વર્ક, વેજીસ એન્ડ ચેઇન રૂલ્સ। ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ, જેના 15 પ્રશ્ન 15 માર્કના રહેશે, જેનો આપ સિલેબસ જોઈ શકો છો। ટેન્સ, વોઇસ, નરેશન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એડવર્બ, નાઉન, પ્રોનાઉન, વર્બ, યુઝ ઓફ પ્રિપોઝિશન, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, સિનોનિમ, એન્ટોનિમ, કોમ્પ્રિહેન્શન વગેરે જો આપ ટોપિક જોઈ શકો છો। આ ટોપિક છે ઇંગ્લિશની અંદર પૂછાશે। ત્યાર પછી વાત કરીએ કે 15 પ્રશ્ન 15 માર્કના રહેશે ગુજરાતીની અંદર, જેની અંદર આપ જોઈ શકો છો રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ, કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વાક્ય પરિવર્તન, સંધિ જોડો કે છોડો વગેરે જેવા કુલ 12 ટોપિક આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયો CCE એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ જે લેવાની છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની, તેનો આપણે સિલેબસ જોયો અને આપણે એ પણ જોયું કે માર્ચ-એપ્રિલની અંદર આ પરીક્ષાનું આયોજન થવાનું છે। જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ ભરતી અંગે કોઈ પણ અપડેટ આવશે ત્યારે તે અપડેટ આપણા સુધી જરૂર પહોંચાડશું। તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ। મળતા રહીશું અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે। જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ।